માનતું છે પણ સાહિત્યની અત્યારે સમય નથી એટલે આપણે બાપુને સાંભળવા છે તો બધા મોજ હતી એટલે બોલું અત્યારે સોરી રસની વાતો કરવી એ ન ખરેખર સારી લાગે પણ કૃષ્ણ ભગવાનને યાદ કરી ભગવાન શિવની જય બોલાવીને હું દીપક બાપુને જ રજૂ કરી દેવાનો છું. બાપુ હવે તમે ખોટા જ સુવાળા દેવને આરાધના નથી કરી. એ જ સાવ સુવાળો નથી આરાધ્યો ભારતે એ કાયર દેવ રે અહીં ભારતે કાયર દેવ એ જ દેગધારી અને ત્રિશૂળ ધારી મારે ચક્રધારી વસુદેવ ધીંગાણા ન ધોપ લીધા છે અને ગીતાજી ના પાન પીધા છે. સાવ સુવાળો નહીં પણ તેગધારી ત્રિશૂળધારી મારે ચક્રધારી વસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે અને ગીતા કેરા પાન પીધા છે. મચ્છવેદનો જ્યારે એમ કહેવાય છે કે મિત્રો સમય હતો અને મચ્છવેદ કરવા માટે પૂરા આર્યવ્રત ભારતના મહાન મહાન યોદ્ધાઓ આવ્યા છે અને મચ્છવેદ કરવા માટે જ્યારે પાણીનો કુંડ છે વચ્ચે થંભ છે અને થંભની માથે એમ કહેવાય છે કે માછલી ફરે છે. થંભની મધ્યસ્થ ભાગમાં બે છાબડા રાખ્યા છે અને છાબડાની અંદર એમ કહેવાય છે કે બે પગ દઈને ઊભું રહેવાનું છે અને પાણીની અંદર નજર કરી પછી માછલીની આંખ વીંધે એ મચ્છવેદ કરે એને દ્રૌપદીજી વરે ભાનુબાપુ. આ મચ્છવેદ કરવા માટે ભારતના પૂરા આર્યવ્રતના જંબોદીપના દરેક યોદ્ધાઓ આવ્યા છે પણ કોઈથી મચ્છવેદ થતો નથી. અને જ્યારે અર્જુનના નામની હાકલ પડી અર્જુનને કહેવામાં આવ્યું કે મચ્છવેદ કરવા માટે અર્જુન પધાર ત્યારે અર્જુન ભગવાન કૃષ્ણની સામે જોવે છે હે કનૈયા હું મચ્છવેદ તો કરવા જાઉં પણ મારાથી મચ્છવેદ થાય નહીં તો ગાંડીવધારી અર્જુનનું ભારતમાં નામ ગાંજે છે અને પછી મારાથી મચ્છવેદ ન થાય તો મારે ક્યાં મોટે પાછું આવવું. એટલે અર્જુન થાર 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 પૂજે છે અને ભગવાનને સામું જોવે છે તે કનૈયો એમ કહેવાય છે કે ઈશારામાં એમ કહે છે કે અર્જુન હું બેઠો છું ઊભો થા. અર્જુન જ્યાં ઊભો થઈને ડગલા માંડે છે અને જેવો મચ્છવેદના મંચ ઉપર જાય છે ભગવાનને સામું જોતો જાય છે. કનૈયો કહે છે કે હું બેઠો છું. અર્જુન મચ્છવેદના મંચ ઉપર જાય છે બે છાબડાની અંદર પગ રાખીને ઊભો રહે છે ત્યારે કનૈયો કહે છે કે હવે બાણ ચડાય. ધનુષ બાણ હાથમાં લઈને ગાંડી નાના ધનુષની માથે એમ કહેવાય છે કે બાણ ચડાવે છે. બાણ ચડાવીને ભગવાનને સામું જોવે છે ત્યારે ભગવાન કહે છે કે અર્જુન નિશાન લગાવ્યો. અર્જુન જ્યાં નિશાન લગાવી અને છેલ્લી દ્રષ્ટિ કનૈયાની સામે કરે છે ત્યારે કનૈયો કહે છે કે હવે ખા કરે. ત્યારે અર્જુન મનોમન ભગવાનને કહે છે ભગવાન મચ્છવેદ કરવા મારે જવાનું ધનુષ બાણ મારે ચડાવવાના બળદની દોરી ખેંચવી મારે ખેંચવાની અને હવે નિશાન લગાવીને તમે એમ કહો છો કે ઘા કરે તો ઘાય મારે કરવાનો તો તમે એમ કહો છો કે હું બેઠો છું તો તમારે ભગવાન આમાં કરવાનું છે હું. ત્યારે કનૈયાએ કીધું કે હે અર્જુન તારી પહેલાના જે યોદ્ધા આવ્યા ને ઈ પણ મચ્છવેદ કરી કે બતા પણ આ પાણી વ્યાકુળ થઈ જાય છે. પાણી એમ કહેવાય છે કે હલનચલન કરે છે અને ડોળું થઈ જાય છે ને પાણીને હું આછું કરી દઉં છું એટલે તું મચ્છવેદ કરી એકશો. પાણીને હું આછું કરી દઉં છું એટલે તમારું અને મારું જો કુટુંબ એટલે કીધું ને માર રીતિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશ में वृद्धि दे बासवानी मार हृदय में ज्ञान दे चित्त में ध्यान दे અને અભય વરદાન દે શંભુરાની તું દુઃખ को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सो हित दे कुटुंब सो प्रीत दे અને જંગમાં જીત દે માં ભવાની તું જંગમાં જીત દે માં ભવાની. એટલે કુટુંબની અને તમારી જો ભાવના અને પ્રીત હશે તો ગમે એવું અઘરું કામ મચ્છવેદ જેવું હશે ને તો ઈ ડોળું નહીં થાય પાણી અને તમારો મચ્છવેદ થઈ જશે. એટલે તમારી અને મારી કુટુંબની ભાવના છે ઈ માં કુળદેવી થકી હોય છે. માના સંતાનો જ્યારે ભેળા બેઠા
બેઠે ને ત્યારે માં ખૂબ રાજી થતી હોય છે. એટલે જય કુળદેવી માં કમલાઈ શરણ તમારું સદા સુખદાયી. એ જગદરણી માં જય સુખદાતા દર્શન થઈ સંકટ દૂર થાતા. કમળ પુષ્પ પર આસન તારા અભય હસ્ત દુઃખ દૂર કરનારી કોળાંબા ડુંગર વસનારી માં અને ઊંચેથી આશીષ દેનારી. બીજી વાત એ કહું કે માં આપણી કુળદેવી કમળાય અને આપણી સરનેમ કામળિયા. વિચાર કરજો મિત્રો કે જેની કુળદેવી કમળાય હોય અને એની અટક કામળિયા હોય, માના એક એક અક્ષરના નામ ઉપર આપણી અટક પડી છે. કમળાય પોઠિયા કામળિયા શાખા પૂર્વે કામળિયા વીર થઈ ગયા, એનો જે પરિવાર છે એ કામળિયા થયા. ત્યાર પછી બગડા બાપુ કામળિયા થયા, જેને 484 કાવડ હાલતી બગડાણાની અંદર બગડા બાપુ કામળિયાએ બગડેશ્વર મહાદેવની સ્થાપના કરી. એના નામ ઉપરથી બગડેશ્વર. આ ઇતિહાસની વાતો છે. જે બગડા બાપુ કામળિયાએ જે રામેશ્વરે સ્થાપના કરીને ભગવાન રામે તો રામેશ્વર પડ્યું, ભીમે સ્થાપના કરી તો ભીમસા પડ્યું. જે ભગવાન શિવની સ્થાપના કરે ને એના નામ ઉપરથી એટલે બગડા બાપુએ બગડેશ્વરની સ્થાપના કરી. મેં પહેલા પણ મારા સંચાલન વખતે કીધું કે આ બગડના બે કાંઠે બાણની સ્થાપના 12 બાણની એ બગડા બાપુની છે. બગડા બાપુ કામળિયા છે ને એ ગંગાજળિયો આહીર હતો, એ કામળિયા આપણે છે. એટલે કામળિયા કુટુંબ, કામળિયા ગોત્ર શાખા સોરઠિયા આયરમાં એમાંથી 17 શાખા બહાર પડેલી છે. આપણે થર્ડ છે, આપણામાંથી પેટા શાખાઓ બહાર પડી છે, જેમાં ભમર વગેરે ચોપડા મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણી બધી શાખાઓ આવે છે. 17 શાખા છે. કામળિયા આપણે પૂર્વેથી છે, થર્ડ છે અને બગડા બાપુના વંશજ છે. એટલે કામળિયા કુળ છે એ બહુ ઊંચું છે અને એના નામ ઉપર માં કુળદેવી નામ ઉપર આપણી અટક છે. એટલે હર હંમેશ આપણો હક અને આપણો જે કામળિયા પરિવારનો ઇતિહાસ છે બહુ મોટો જબરજસ્ત છે. એટલા માટે માના સાનિધ્યમાં માના ખોળામાં બેહી અને માના ગુણગાન હર વર્ષે આપણે આ 12મો પાટો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. હર વર્ષે ઉત્તરોત્તર આપણા પ્રસંગને રૂડો અને વધુ ને વધુ સફળ બનાવી એવી દરેક કુટુંબની ભાવના આપણી ઉપર વર્ષે. દરેકને પરસ્પર પ્રેમની લાગણી એવી કાંઈક માં કમળાઈની કૃપા આપણી ઉપર વરસી રહી છે અત્યારે હાલ. એટલે આપણે સવાર સુધી થાકતા નથી, ક્યારેક કામથી પણ થાકતા નથી અને કોળંબા વાળીના 4 હાથ કમળિયા પરિવારની માથે સદાયને માટે રહે એવી માં કમળાઈના શરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપીશ.